મિત્રો કેમ છો? બધા મજામાં? કેમ મજામાં જશું? કેમ કે આપણા વ્લોગ જીતે બધા મજામાં જ હોય. તો આપણે રાતે પહોંચી ગયા હતા કેશોદ. તો કેશોદ થી અત્યારે જુનાગઢ તરફ નીકળી ગયા છે. આપણે ટૂંક જ સમયમાં જુનાગઢ પહોંચી જશું. તો તમને જુનાગઢ નું બધું બતાવીએ. તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો અને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને આવો નવો સપોર્ટ બનાવ્યા રહેજો. તમને આવા નવા બ્લોગ જોવા મળશે. તો તમે જોઈ શકો છો કાલની જેમ જ આપણી બેન અત્યારે પણ જોડાઈ ગઈ વિડીયો કોલમાં. તમે જોઈ શકો છો. કેમ છો? બિસ્કિટ ખાઈને મજા કરો. બાકી કયો બીજું શું હાલે? બાકી શું હાલે તમારી લાઈફમાં થોડુંક કયો. એવું છે? સારું સારું, પરીક્ષા દ્યો, મજા કરો. ચાલો હાલો. જોઈ શકો છો આપણે જુનાગઢ પહોંચી ગયા અને આજે ધૂળેટી જેવો માહોલ જોવા મળે છે જુનાગઢમાં. બધા લોકો અત્યારે રંગોથી રમાયેલા દેખાઈ રહ્યા છે જુનાગઢની અંદર. બધા રંગોથી ભરપૂર રમેલા છે હોળીથી. તો તમને દેખાતું તો હશે જ. આપણે જુનાગઢની અંદર પહોંચી જ ગયા છે. જો તો તમે જોઈ જ શકો છો આપણે ફાઇનલી જુનાગઢ ની અંદર પહોંચી ગયા છે અને આપણે જઈએ છીએ ફોટો શૂટિંગ માટે. તો હું કેવું ભાઈ તમારું? સૌથી પહેલા તો આપણે દાતા રોડ ઉપર જશું. ત્યાં જઈને વિલિંગ્ટન ડેમ પર મસ્ત ત્યાંની તો ભાઈ વાત જ પૂછો માં તમે. યાદ ભાઈ ઈ યાદ તો ભાઈ કોઈ દી નહીં ભૂલાય. તો તમે બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો તો તમને બધું જોવા મળશે. એના ઉપર એક ગીત થઈ જાય, વો પુરાને દિન વો સુહાને દિન દિન કિધર ગયે. હલો તમે જોઈ શકો છો. તો ભાઈ તમે જોવો ચાલુ રસ્તે તમે જોઈ શકો છો. ઘેરે આવો તમે જોઈ શકો છો. ઘેરે આવું ને ધૂળેટીનો માહોલ દેખાય છે જુનાગઢ ની અંદર. ફાઇનલી પહોંચી ગયા છે દાતા રોડે ફોટો શૂટિંગ માટે. તો જોવો તમે આપણે અંદર જઈ રહ્યા છે ફોટો શૂટિંગ માટે. અમે ફોટો શૂટ કરીને પાછા રિટર્ન થઈ ગયા છે. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મળી જશે. આગળ શું શું થાય એ બધું જોતા રહેજો. આપણે જેતપુરમાં એન્ટ્રી લઈ લીધી છે. જુનાગઢમાં તો મેળ ન આવ્યો એટલો બધો રખડવાનો, બધું બંધ હતું એટલે લેવાનું હતું. આપણે કઈ લેવાનું નહીં એટલે ફાઇનલી આપણે આવી ગયા જેતપુરમાં. તમે જોઈ શકો છો. શું કરે ભાઈ તમારે? મોજ મોજ રોજે રોજ. તમારે શું કેવું ભાઈ? અરે ભાઈ મોજ. તો તમે જોઈ શકો છો આપણે ફાઇનલી જેતપુરમાં પહોંચી ગયા અને આપણે જઈએ છીએ અત્યારે એક સરદાર પાર્ક કરીને એવું કંઈક છે. ત્યાં આપણે બેસવા જઈએ છીએ કેમ કે અહીંયા તડકો બહુ જ છે જેતપુરની અંદર. આપણે વિચાર્યું કે હવે પાર્ક જેવું છે તો થોડીક વાર અહીંયા બેસીને ટાઈમ સ્પેન્ડ કરીએ. ફાઇનલી પહોંચી ગયા જેતપુરની અંદર. તમે જોઈ શકો છો ને આપણે જઈ રહ્યા છીએ અહીંયા સરદાર પાર્કમાં. અંદર સરદાર પાર્કે પહોંચી ગયા અને ત્યાં જઈને થોડુંક ફોટો શૂટિંગ કરવાનું છે. જુનાગઢે ફોટો શૂટિંગ કર્યું હતું તો અહીંયા ભાઈને ફોટો શૂટ કરવાનું હોય તો આપણે અહીંયા પણ ફોટો શૂટ કરશું. આ ભાઈને જો તમે જુઓ, આ ભાઈ જો રહ્યા, આ ભાઈ સચ તમે જુઓ કે સરદાર પાર્ક એક નંબર મસ્ત છે. જો એક નંબર બહુ મસ્ત લોકેશન છે જેતપુરની અંદર સરદાર પાર્ક. તમે જોઈ શકો છો. તો અમને તો અહીંયા બહુ જ મજા આવી. જેતપુર વાળા જોતા હોય ને તો કમેન્ટ કરી દેજો સરદાર પાર્કમાં તમે કેટલી વાર આવો છો. તો આપણે સરદાર પાર્કમાં આવી ગયા હતા અને આ ભાઈના ફોટો શૂટિંગ કરવાનું હતું. તો એ ભાઈ કહે કે હવે હું થાકી ગયો કે મારે નથી પાડવા ફોટા. તો એ ભાઈનું મોઢું તમે જોઈ શકો છો એકવાર, હજી એકવાર જોઈ લો એ ભાઈનું મોઢું. અને આપણે તો હવે થોડીક જ વારમાં જઈએ છીએ ઘર બાજુ.
પાર્કમાં આવ્યા હતા, પછી ફૂલ ગરમી ને ફૂલ તડકો હતો તો આપણે રસ પીવાનું વિચાર્યું, પછી બે ભાઈઓ રસ પીવાનું ચાલુ કરી દીધું. ધાર્મિક ભાઈના ખર્ચો હા, આપણે કુતિયાણાના ખર્ચા આપણા ખર્ચે જ છે ભાઈ, તો કઈ વાંધો નહીં, એટલે જ ક્લિપ લઈ લીધી હો, ટેન્શન ના લેતા. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, આગળનું જોવાનું મજા આવશે. આપણે જેતપુર બી આવી ગયા, વીરપુર ભોલાનાથ બાપાના દર્શન કરવા માટે વીરપુર આવી ગયા છે. વીરપુરની બજાર તમે જોઈ શકો છો. આ તો મિત્રો અમે વીરપુર આવ્યા હતા જગન્નાથ બાપા દર્શન કરવા, અમે દર્શન કરી લીધા. હવે અમે ફાઇનલી જઈ રહ્યા છીએ ઘરે. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી નાખજો. હેલો ગાઈસ, નમસ્તે, જય જલારામ. તો આજે મારે તમને એ જણાવવાનું કે અમે લોકો વીરપુર આવ્યા હતા, દર્શન થઈ ગયા છે. અમે લોકો હવે છે ને બધા નાસ્તા પાણી કરવા જઈએ છીએ. તો વ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો, આગળનું જોયા કરજો. તો મિત્રો અમે નાસ્તો કરવા પહોંચી ગયા છીએ. ભૂખ લાગી હતી થોડીક, તો વીરપુરમાં જ નાસ્તો કરવા પહોંચી ગયા, પાણીપુરી ખાવા. તમે ચેક કરો, અમે નાસ્તો કરવા પહોંચી જ ગયા ફાઇનલી. અહીં ના મજા આવી તો અમે બીજી ઠેકાણે જઈએ પાણીપુરી ખાવા. તમે જુઓ બધા હાલી હાલીને આવે. અમે બધા હેરાન થયા છીએ પણ ક્યાંય ખાવાનું મળતું નથી. તમે ક્યાંક સારું જોયું હોય વીરપુરમાં તો તો કમેન્ટ તમે કરી કોમેન્ટ કરી જ દેજો, તો બીજી વખત આવીએ તો ઉપાધિ નહીં. ફાઇનલી આપણે રાજકોટ થી પોરબંદર જતા હતા, તો રસ્તામાં આપણે ડી-માર્ટ દેખાઈ ગયો છે. તો આપણે થોડીક શોપિંગ કરવા માટે અહીંયા ઊભા રહી ગયા. તો તમે જુઓ આગળનું, તો તમે બ્લોગ કન્ટિન્યુ જોયા કરજો, એટલે તમને અંદરનું બધું જ બતાવતા રહીએ અમે. લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો ને શેર કરો. શેર તો કરી જ નાખજો ભાઈ, ભૂલ્યા વગર. તો હવે તમે અંદરનું જોઈ લ્યો કેવું કેવું છે. હાલ ખુશી હાલ. તમે જોઈ શકો છો આપણે પહોંચી ગયા ડીમાર્ટ ની અંદર, અને અહીંયા બધી વસ્તુ છે. તમે જુઓ, આપણે જે લેવાનું હતું ચંપલ, તો એ આપણે ચંપલ લઈ લીધા. ચંપલનું આટલું છે, આ લેડીઝ વેરનું આટલું છે, પછી અહીંયા આટલું ચંપલનું છે. અહીંયા તમે જોઈ શકો છો જેન્ટ્સ વેરનું આખું છે. અહીંયા પણ છે બેલ્ટ ને એવું બધું. અહીંયા પણ શોર્ટ્સ ને એવું બધું છે, તમે જોઈ શકો છો. કેવા લાગે તમે કમેન્ટ કરી દેજો ભાઈ. આ બોટલ જોવે તમે જોઈ શકો છો, એની નાનો છોકરો હે, જોઈ લો તમે કેટલા વર્ષનો ઢાંઢો હે. તો એના જે આ લેવી આ બોટલ બેતા તો આ તો તારા બર્થડે માટે અમે ગિફ્ટમાં લેવાનું ના ભાઈ, આભાર તમારો, અત્યારથી જ આભાર. હવે નથી લેવું, રાખી દે ભાઈ, રાખી દે. લે ફિકર હો તમને. તો ગાઈસ આપણે કઈ અહીંયાથી લીધું નથી, આપણે હવે જઈએ બિલિંગ કાઉન્ટરે. એક વસ્તુ લીધી 10 રૂપિયાની કેડબરી, એનું બિલિંગ કરાવી લઈએ. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો તમે જોઈ શકો છો આપણે ડીમાર્ટ ને મોલમાંથી અત્યારે ખરીદી કરીને કેટલા વાગે નીકળ્યા તમે જોઈ શકો છો. આગલી ક્લિપ તમે જોઈ જશે. શું ખરીદી કરી? હું લીધું ભાઈ, કેટલાનું બિલ, કેટલાનું બન્યું? બિલનું 200 રૂપિયા કરું તો 5200 થઈ ગયું. 5200 થઈ ગયું. 500 અમારા આવી સ્પોન્સર મામા આ બેને લઈને આટલું બધું લઈ લીધું. 220 રૂપિયાનો માલ લેવો તો 5200 રૂપિયા. હા ભાઈ, લોકમાં આવવા માટે ચશ્મા પહેરી લીધા અત્યારે રાતે. સુરદાસ